નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપણી ચેનલ વિજય સુવાળા પર। મિત્રો આજે એટલે કે 13/5/2024 ના રોજ ગુજરાતના વાતાવરણમાં અચાનક જ પલટો જોવા મળ્યો છે, જેમાં આજે સાંજે મોટા જ પ્રમાણમાં ધૂળની ડમરીઓ ઉડવા લાગી હતી। લાંબા સમયની અસહ્ય ગરમી બાદ વાતાવરણમાં ઠંડક પ્રસરતી જોવા મળી, પરંતુ મિત્રો વાતાવરણનો આ પલટો એ ગુજરાત માટે ચેતવણી સ્વરૂપ છે। ગુજરાતના અમુક વિસ્તારોમાં વરસાદ પણ જોવા મળ્યો છે અને ખેડ બ્રહ્મા જેવા વિસ્તારોમાં કરા પણ પડ્યા છે। આગામી 24 કલાક સુધી સાવધાન રહેજો। તો મિત્રો તમને જણાવી દઉં કે ગુજરાતના મહીસાગર, દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર, વડોદરા, આણંદ અને ખેડા ભારે વરસાદ પડવાની આગાહી સાંભળવામાં આવી રહી છે। હવામાનના જાણકાર એવા અંબાલાલ પટેલ પણ થોડા દિવસો પહેલા આ વાવાઝોડાની આગાહી આપી ચૂક્યા છે। આગામી 24 કલાકમાં ભારે વરસાદ પડવાની આગાહી છે અને આગામી 6 દિવસ સુધી વરસાદભર્યું વાતાવરણ જોવા મળશે, આવી પણ ખબર સાંભળવામાં આવી રહી છે। અને આગામી 24 કલાકમાં 26 જેટલા જિલ્લાઓમાં ભારે વરસાદ પડવાની શક્યતા છે। આગામી 6 દિવસમાં ગુજરાતના દક્ષિણ ભાગોમાં ભારે વરસાદ પડવાની શક્યતા જાણવામાં આવી રહી છે। હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રના મોસમ વૈજ્ઞાનિકે જણાવ્યું છે કે આગામી 5 દિવસ સુધી ગુજરાતના વાતાવરણમાં કોઈ લાંબો ફેરફાર જોવા મળશે નહીં। ગુજરાતમાં સતત 5 દિવસ સુધી વરસાદ પડવાની શક્યતા છે અને આ વરસાદ ભારે ગાજવીજ અને વાવાઝોડા સાથે પણ જોવા મળી શકે છે। તો મિત્રો ગુજરાતની આવી જ બધી જ જાણકારી સૌથી પહેલા મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો અને સબસ્ક્રાઇબ કરવાનો કોઈ ચાર્જ નથી।